નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજના વિડીયોમાં અત્યારે ચાલી રહેલા વરસાદી માહોલને ધ્યાનમાં લઈને નવી માહિતી સામે લઈને આવ્યો છું, જેમાં સુરતમાં 2 દિવસથી વરસાદી માહોલ તાપી નદી કાંઠે 2 કાંઠે વહી રહી છે। કોઝવે ઓવરફ્લો થતાં ત્યાંથી વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે। સુરત જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતાં ડેમમાંથી ઘણું બધું પાણી છોડવામાં આવી રહ્યું છે। જેટલો ઉપરવાસથી વરસાદ આવે છે એ પ્રમાણે ડેમમાંથી પાણી પણ છોડાઈ રહ્યું છે, એટલે તાપી નદી 2 કાંઠે વહી રહી છે, જેને લઈને તાપી નદી 2 કાંઠે વહી રહી છે। તો બીજી તરફ સુરતમાં આવેલા કોઝવે ખાતે નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। કોઝવે ઓવરફ્લો હોવાથી વાહન વ્યવહાર માટે તો એ રસ્તો બંધ જ કરવામાં આવ્યો છે, જ્યારે રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી। જોકે ત્યારબાદ છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો હતો, જે અત્યારે સાતમ આઠમના તહેવારોમાં વરસાદની સિઝન ફરી સક્રિય થઈ છે। જે દરમિયાન 2-3 દિવસથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામેલો છે, જેને લઈને સુરત શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને આખા ગુજરાતમાં ઠંડક પ્રસરી ગઈ છે। ઉપરાંત ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તાપી નદી 2 કાંઠે વહેતી થઈ છે। મિત્રો, આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર હર હંમેશ જોવા મળે છે। આ તમે આપણી ચેનલ પરના વિડીયો પસંદ કરતા હોય તો ચેનલના વિડીયોને લાઇક કરી લો। આપણી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી કરીને આવી જ માહિતી હર હંમેશ તમને મળતી રહે અને તમારા મિત્રોને પણ આપણી ચેનલના વિડીયોને શેર કરો। જય હિન્દ, જય ભારત।